કા સરપંચ? બોલો બોલો પથુભાઈ, જાજા સમયે હું સારું ફરવા વહી ગયા તમે તો. એલા સરપંચ, હું છે ને 15-20 દી નહોતો દતો તો મેં કીધું જાત્રા જાય તી બારે છે ને દર્શન થઈ જાય. વાહ ભાઈ વાહ, તમારા ઉનાળો નીકળી ગયો લ્યો અડધો આમનામ. હા લે, અને સરપંચ હું શું કહું છું, આપણે તો આંગણવાડીનું કામ કેટલા પહોંચ્યું? એ પથુભાઈ, એ બધી વાત જ જવા જો, મારું આખું અર્થતંત્ર વિખાઈ ગયું છે હવે. એટલે કેમ? હવે હું ને વાલજીભાઈ બે પાર્ટનરમાં ધંધો કરતા બરોબર, જી મળે એમાં બે અડધડ ભાઈ. હવે વાલજીભાઈ મારે કેવું કર્યું પથુભાઈ, શું કર્યું? હવે કામમાં બે પાર્ટનર છે બરોબર, હવે હું કઈ હોવ ને મારે અમે ગમે તે મીટિંગમાં જવાનું હોય હે ને સિમેન્ટ ની થેલીઓ એના ઘરે પકડી દીધી લ્યો. હે? અરે વાલજીભાઈ સિમેન્ટ ની થેલી એના ઘરે પકડી દીધી. તો ભૂખડ હારો તી મને બતાવી કે જોવો સરપંચ આમ કરે છે લ્યો. ના હો સરપંચ, ઈ તમારી છે ને ભૂલ થઈ જાય. વાલજીભાઈ છે ને કોઈ કામમાં છે ને આવી રીતે છેતરપિંડી કરે જ નહીં. પથુભાઈ મને એમ જ લાગતું હતું, ઈ તો સિમેન્ટ ની થેલીઓ મેં ઘરે ભાળીને તારે મને ખબર પડી કે આ ચોરીના ધંધા કરે અને હાવ ખોટા માણસો છે. તે દુનો મેં એની વ્યવહાર જ કટકી નાખ્યો. સા પાણીનો વ્યવહાર વાલજીભાઈ નહીં મારે લ્યો. એવું છે? એ પથુભાઈ એવું છે ને, એવું છે. જેદુનો મેં વ્યવહાર તોડ્યો ને તેદુના વાલજીભાઈ કોમામાં વહી ગયા, બોલતા નથી ને ચાલતા નથી, ખાટલામાં પડ્યા રે. શું વાત કરો છો સરપંચ? એ સરપંચ તો મારા વાલજીભાઈ ઘરે જવું પડશે ને ખબર કાઢવા. એ જો પથુભાઈ, તમારે જાવ ને ખબર કાઢવા તો તમે જાઓ, સા પીવા જાવ ને તો તમે જાઓ. આપણે ખોટા માણસ વ્યવહાર જ કટ નાખેલો છે એટલે આપણે આવવાનું થતું નથી. એ સરપંચ તમે છે ને એના ઘરે નહીં જાવ બરોબર, મારા ઘરે તો ચા પીવા આવશો ને? પથુભાઈ તમે ગમે તારે કહો ને, સરપંચ તમ તમારા ઘરે ચા પીવા આવે બરોબર ને? હું છે ને પેલા વાલજીભાઈ ઘરે જઈ આવું, પછી તમને ફોન કરું મારા ઘરે ચા પીવા આવો, એ બાને છે ને તમારું ટેન્શન નહીં ઓછું થાય. તો વાંધો નહીં, હું ગામમાં જતો, મારા કામ છે ને પતાવતા હું. પછી તમને ફોન કરું બરાબર? વાંધો નહીં. હાલો હાલો. હા વાહ બાપા વાહ, માની ગયા હો, તમને આજ માની ગયા. લ્યો સમજો, આપણે ભૂખડ કાકાને કેટલા માર્યા તોય આપણે ક્યાંય આવ્યા જ નહીં ને. આપણું ભલા નામ આવ્યું પણ આપણે હલવાણા નહીં. મગજ બાકી તમારી પાસે હો, કોમામાં વયા ગયા. લ્યો તોય હટ્યો કરી ગયા. હા પણ એમ જ કરવાનું હતું, તને ખબર છે યાર, બા દીકરાને બે ને ટીપી નાખ્યા, એને આપણે યાર કેવું કર્યું ભલા મળશું, આપણે થોડું એવું કરવી છીએ કાંઈ કામ. પણ એ બાપા ઈ બધું તો ઘોળ્યું ગયું, હાલો આપણે બદલોય લેવાઈ ગયો. પણ મોટી ખોટ તો ઈ છે સરપંચ સારે સંબંધ તૂટી ગયો ને, ઈ થોડું. હા ઈ થોડું ક્યાવરાવે. પથુભાઈ આવી ગયા. વાલજીભાઈ તો સહી સલામત છે. મેં તો સાંભળ્યું કે તમે કોમામાં વયા ગયા, મને એવું સરપંચે કીધું. એ પથુભાઈ, એ તો હું ખોટું નાટક કરતો હતો. એવું છે? તો નાટક કરવું પડે એવું તો પથુભાઈ, કારણ કે તને ભૂખડિયા મારે યાર કેવું કર્યું જોવો તો ખરી. કેવું કીધું? અરે સિમેન્ટ બાળ મજૂરી છે ત્યારે મારા ઘરે નાખી દીધી અને સરપંચને બોલાવી લઈને પકડાઈ દીધો. લો એની એ ભૂખડિયાનું કામ છે એમ ને? હા આ છે ને વાલજીભાઈ સરપંચ મને છે ને રસ્તામાં મળ્યા હતા, એને છે ને આ બધી વાત કરી. મેં એને કીધું કે વાલજીભાઈ છે ને કોઈ દી પોતાના કામ માટે છે ને આવી ગદ્દારી ન કરે, મને વિશ્વાસ ન આવે. હા પણ પથુભાઈ નોંધ કરું ને યાર, પણ આ સરપંચ હવે માનતા જ નથી, એનું હવે શું કરવું મારે બોલો? એ વાલજીભાઈ હું કહું છું તો સરપંચને ચા પાણી હાટવા બોલાવી લઈએ અને સમાધાન કરાવી નાખીએ. નો આવે સરપંચ અમારા ઘરે ચા પીવા નો આવે. હા પથુભાઈ, એ તો આવશે જ નહીં, ગમે એમ કરો ને તોય થી. એ ગજુભાઈ, તમારા ઘરે સરપંચ ચા પાણી પીવા નહીં આવે બરોબર, પણ મારા ઘરે તો આવે ને, મારા ઘરે કાંઈ એને વાંધો છે? મારા ઘરે કાંઈ વાંધો નથી. લ્યો મેં છે ને સરપંચને કીધેલું જ છે કે હું છે ને ફોન કરું એટલે મારા ઘરે ચા પાણી પીવા આવજો બરોબર. તો હું છે ને તમને ફોન કરીશ, તમે છે ને તાગડી ત્યાં પહોંચી જાજો, આપણે છે ને બધા મળીને ત્યાં છે ને સમાધાન કરી નાખીએ બરોબર ને? વાત પથુભાઈ એટલું કામ કરો. લ્યો બીજું કાંઈ જોતું નથી, કારણ કે આ ભૂખડિયાનું સબૂત નહીં જડે ને ત્યાં સુધી સરપંચ માનવાના નથી. પણ આ તો કદાચ તમે જો હવે આવી ગયા છો અને વળી કાંઈક એક થઈ જાય તો વધારે સારું પડે. અરે થઈ જાય વાલજીભાઈ સમાધાન. ભલા એક ગામમાં રહેવું ને આવું બાંધવું ને બોલવું ને એવું કઈ સારું લાગતું હોય છે? હા પથુભાઈ, તો એ ગમે એમ કઈ ઈ મહેનત કરો બરોબર છે. તમતારે ચા પાણીનો ખર્ચો હું આપી દઈશ. અરે ભાઈ એમાં ખર્ચો હું કરું, હું છે ને ખાલી ફોન કરું એટલે પોગી જાજો બરોબર? હા તો કાંઈ વાંધો નહીં, જાઓ. એ હાલો હાલો. એ હા પથુભાઈ માણસ હારા હો બાપા, આમ જોવા લ્યો આપણી હાટું કેટલું મહેનત કરે હે. હું કહું જો સમાધાન થતું હોય સરપંચ હારે તો કરી જ નાખજો. લા કરી જ નાખવાનું છે, નકર હાવ નવરા થઈ ગયા નહીં, રોડ ઉપર આવી જઈશું બધા આપણે. હા તો હું કરી નાખવાનું છે. પથુભાઈ ઘરે છે ને હમણાં જવાનું છે ને, ફોન આવે ને એની પહેલા આપણે હુઈ જવું છે. હા હે રાજા, તારા મામા ક્યાં ગયા? એ બાપા, ઈ મત દેવા ગયા પછી ક્યાં આવ્યા છે? અરે પણ ના, એક મતે ના કોણ જીતી જવાનું છે ને કોણ હારી જવાનું છે? એમ નથી બાપા, એના ગામમાં એવું હતું, જો ઈ પક્ષ વાળાને મત દે ને તો 1000 રૂપિયા આપતા હતા. 1000 રૂપિયા આપતા હતા? તો અરે પણ 500 આવવાના થાય, 500 તો જવાના થાય, 1000 રૂપિયા એમને વહી જવાના છે. પણ એમ નહીં બાપા, મીટિંગમાં હારું બે દી ખાવા મળે ને એટલે ગયેલા હતા ઈ. અરે પણ તો અહીંયા તો આપણે ખાવાનું હતું જ ને. તમે સમજતા જ નથી. મૂળ વાત બાપા એમ છે, આપણને બેનલ વાલજી કાકા માર્યા ને એટલે બીન વૈયા ગયા છે. હા ઈ વાત બરોબર છે. તો પણ હવે આ પત્રી હું આવ્યો પાછો? હા ભૂખા કાકા, શાંતિ? અરે અમારે શું ભાઈ, શાંતિ જ હોય ને. એ જલસા. હા આજનો દી કરી લો જલસા, પછી કાંઈ જલસા છે નહીં. એ અમારે આ સરપંચ છે ને ત્યાં સુધી અમારે જલસા જ છે. એ ભૂખા કાકા, તમે તો વેમમાં જ જીવો છો, વેમમાં જ તે.
એ પથુભાઈ આવી ગયા ને હવે તો. એ પથુભાઈ આવી ગયા ને એને થોડું કામ કરવાનું. તમે કામ કરવાના છીએ આંગણવાડીમાં તો. એ તમે સમજતા નથી. પથુભાઈ આવી ગયા ને તે વાલજી કાકા અને સરપંચ નું સમાધાન કરાવે છે. હે તો એ હાસુ બોલસ તું? લે તો ખોટું થોડો બોલું. હવે એના ઘરે જ જાઉં છું પથુભાઈ ના. પથુભાઈ ઘરે શું છે? પથુભાઈ ઘરે સમાધાન કરવાનું છે. લે હાલે. હા એ તો હું જાઓ. આ તો તમને ખબર પહોંચાડવા હું આવ્યો તો. એ હા જા. હા બસ ને બાપા. આ પથુભાઈ તું તો કેતો છો ઈ કે ઈ બે કોઈ ભેગા નહીં થાય. આ જો સા પીવા બે આવ્યો. એ બાપા ભલે ને સા પીવે એમાં હું તમને વાંધો છે. હજી સમાધાન છું તો નથી ને. અને બાપા સમાધાન થઈ જાય તોય સરપંચ તો આપણી ઘરે જ છે. આપણી પર વિશ્વાસ છે ને. એ ભાઈ મને હવે ઈ સમાધાન થઈ જાય ને એટલે સરપંચ ને પથ્થો ને બધા કાકા ઓલું કરીને આપણને કઢવી નાખશે. હજી સમાધાન થયું જ નથી ને. એનો આઈડિયો છે અમારી પાસે. હવે બીજો આઈડિયો શું છે કેતો? બાપા આ તો ખોટું ખોટું કોમામ ગયા હતા ને વાલજી કાકા. હવે હાસુક કોમામ નાખી દઈએ. હા ઈ વાત બરોબર છે. ભલા સમાધાન કરે કામ હા. કરે હશે તો ઈ કામ કરશે ને. હે? તો પછી તો હવે એક કામ કર હાલ લઈ લેવું પેલું દોડું ને. ધોકો. હા એ પથુભાઈ કેટલી વાર લાગે સા બનાવો એટલે ખોટો આપણા બેનો ટાઈમ વેસ્ટ ન જાય. એ સરપંચ હજી તમે આવેલા છો, બીજાને તો આવવા દ્યો. હવે બીજું અહીંયા કોણ આવવાનું છે? જેને એને તમારું સમાધાન કરવાનું છે ઈ વાલજીભાઈ આવે છે. એ પથુભાઈ વાલજીભાઈ તો કોમામાં છે. ઈ અહીંયા થોડા આવી કે હવે. એ સરપંચ અરે કાંઈ કોમામાં નથી. હું એના ઘરે ગયો તો તે ખાટલે બેઠા હતા ટેસ્ટ થી. જો પથુભાઈ મારે ઈ જ વાંધો. ઈ હાવ ખોટા માણસ છે. હવે હું એની ખબર કાઢવા ગયો તારે બોલી કે ભાઈ નહોતા. હવે અમથા કે કેવા કોમામાં. હવે એમ કરીને કોમામાં જાય ને એટલે સરપંચ સારી સમાધાન થઈ જાય એટલે ને. બાકી સમાધાન કરવાનું આજે નથી થતું ને કાલે નથી થતું. જો વાલજીભાઈ આવી ગયા. હવે છે ને હું મસ્ત ચા લેતો આવું અને છે ને તમે બે છે ને શાંતિથી સમાધાન કરી નાખો. જે પેટમાં દુખતી વાત હોય ને ઈ બહાર કાઢી લો. પથુભાઈ આપણે ચાય નથી પીવાની અને ઠંડુ નથી પીવાનું. આ ખોટા માણસ હારી આપણે સમાધાન કરવાનું થતું નથી. એ સરપંચ પણ મારી વાત તો સાંભળો. આ વાતમાં છે ને વાલજીભાઈ નો કાંઈ વાક જ નથી. આ છે ને ભૂખડિયાના ખેલ છે. ભૂખડિયા છે ને સિમેન્ટ વાલજીભાઈ ઘરે નાખી દીધી હતી. ચાલો ઈ વાત ય તમારી બરોબર. તમારી પાસે કાંઈ સબૂત છે કે ભૂખડે સિમેન્ટ ઘરે પકડી દીધી એની? વાલજીભાઈ કઈ સબૂત છે તમારી પાસે? ના પથુભાઈ. સબૂત તો નથી સરપંચ. ઈ જ વાંધો છે. ખોટા માણસ આગળ કાંઈ સબૂત ન હોય. ઓલા બિચારા હારા માણસ છે તે મને ઘરે જઈને બતાવી દીધું જો કે આ સિમેન્ટનો ઢગલો અહીંયા છે. એટલે આપણે સમાધાન કરવાનું થતું નથી. તમે બે ચા પીવો કે ઠંડુ પીવો આપણે સમાધાન નથી કરવાનું બરોબર. એ શું છે ઘડીક બેહો ને ચા બનાવ. હવે ખોટા માણસ છે તો ઘડી કઈ નથી બેવાનો. ખોટો ટાઈમ વેસ્ટ કરવો પથુભાઈ. હાલો હું જાઉં હવે. એ હાલો સરપંચ. વાલજીભાઈ સરપંચને છે ને ફૂલ ખોટું લાગી ગયેલું છે. હવે છે ને આવી રીતે ઈ માન છે ને તમારી પાસે કઈ સાબિતી છે કે છે જ નહીં? હાવ સબૂત ભાઈ કાંઈ નથી પથુભાઈ. એ તો વાંધો છે. આ તો તમે આવ્યા છે તું કદાચ વળે તમારું માન રાખે અને જો છે ને સમાધાન થઈ જાય સારું. હું માન રાખ્યું જોયું ને તરત ઊભા થઈને વયા ગયા. હવે છે ને વાલજીભાઈ એનો એક જ રસ્તો છે. તમારે છે ને ગમે એમ કરીને કંઈક સબૂત ભેગું કરવું પડે છે કે આ કામ ભૂખડિયાનું છે તો જ સરપંચ માનશે. બાકી વાલજીભાઈ માનવાના છે નહીં. ભાઈ એ જ વાંધો છે. જો ભૂખડિયાએ જ કરેલું છે પણ કાંઈ મારી આગળ સબૂત નથી ને એટલે નગર છે ને સરપંચ સારી તો 3 વાર સા પી લો એમ છો ભાઈ. હાલો ને ઈ બધું આપણે નિરાતે વિચારશું. હું છે ને ચા બનાવ્યું. હવે લાવા જો સા. કેમ? હવે ચા લાવા જો. હવે મારે કાંઈક સબૂતમાં તો છૂટવું પડશે ને નકર તો આમ નામ તો મારો ક્યાં સુધી હાલશે. હા તો કાંઈ આમ તો સબૂત ભેગું કરી લ્યો ને પછી મને કહેજો આપણે સરપંચ પાસે સબૂત લઈને જઈએ બરોબર ને? હા તો કાંઈ વાંધો નહીં. હું તો પથુભાઈ આમથી વયો જાઉં બરોબર. હાલો હાલો. હા અરે જા હા એ હાલવાનો તો અહીંથી જ છે ને. હા બાપા આ રસ્તા સિવાય ક્યાં જવાનો? પાછ પેલા ધ્યાન રાખજો. ભાનમાં નો એવું કરાવી દેવું છે. હાલવાનો તો હાસીન કોમામાં નાખી દેવા છે જો. એ બાપા હવે શાંત થાઓ. ભારે કરી સરપંચે સાયા ન પીધી અને પથુભાઈ નું કાંઈ માને ન રાખ્યું. હવે તો સબૂત કાંઈક ગોતવું તો પડશે. તેમાં કાંઈ મેળ નહીં આવે નકર શું કરવું હવે એ મને નથી ખબર પડતી આમાં. બસ મરી જશે હવે. એ બાપા બે ભાન થઈ ગયા. પથુભાઈ આવે એ બાંધો જલ્દી. એ ફોટકો વાળ જલ્દી. અરે સરપંચે તો ભારે કર્યો. ચા પીવાય નો ઉભા રહ્યા ને મારું માને ન રાખ્યું. ઈ તો છે ને વાલજીભાઈ છે ને સમાધાન કરવા તૈયાર જ નથી. હવે છે ને વાલજીભાઈ કઈક આમ સબૂત ગોતે ને તો સારું છે. લે આવો નવો ધંધો આવી જતો. એ પથુભાઈ ધંધો નથી આદરો રૂ છે એમાં. હું ને શું કરવાનું છે? એ રાજા હારું છે ને એ ગાડલું બનાવવાનું છે એટલે રૂને પીંજાવા જ આવી છે. એ ભૂખડભાઈ એમાં છે ને પીંજાવા ન જવાનું. 2-3 હોટા ઠોકવા જ મંડવાનું એટલે તું છે ને છૂટું પડી જાય. નથી પડતું પથુભાઈ એમ મહેનત કરી જોઈ છે. લા ભાઈ પડી જ જાય ને. હવે તું છે ને બળ નહીં કરતો રાજ્ય. હાલ
એમાં આમ છે ને આવી રીતે છે ને હોટા મારો ને એટલે તું છે ને છૂટું પડી જ જાય. હવે કાંઈ ન પડે હવે તમે પથુભાઈ. હવે આમાં છે ને પિંજાવા જવાનું ને એવું ન કરો ને હોટા મારતા રહેવાના એટલે છૂટું પડી જ જાય, સમજ્યા ને? હા ઈ વાત હાચી. એવા ખોટા ખર્ચા કરાતા છે ભલા માણસ. હાલો હાલો. હા સારું મહેનત કરવી લ્યો ને એ ગજુડો નહીં આવે ઈ લાય એલા એ પણ આ રૂ ને વિચી નથી સામે. રૂ છે હા મારા બાપાએ તો સોખી ના પડી છે, તમારી અરે વ્યવહાર જ નહીં. અતિ અમે ક્યાં તમારે હારે વ્યવહાર રાખવા માંગીએ છીએ. આ તો અમારે રાજ્યનું સારું ગાડલું બનાવરાવાનું છે એટલે રૂને પીંજાવા જવી છીએ. હે હા તો એમાં અમે શું કરવી? આમ જો તમારી પાસે પૈસા તો હોય નહીં એટલે ઈ ન કરાય. 3-4 છે ને આમ મોટા ફોટા લેવાય અને મરાય. એનો નો એમ નાખવું પડે. એમ નો અહીંયા લાય. નો નાખવું પડે. એટલે એમી મહેનત કરી હોય છે બધી હાલ્યો હાલ્યો અમારે હું ખોટી મહેનત કરવી તો હાલ બત્રી હાલ. એવી ઘડી ફોરો ખાવા જ બેઠા. બાપા એ વાલકા બોલવારે તું ખોટો ખોટો કોમામાં હતો ને, અત્યારે તું હાસું કોમામાં છો. અને આમ જો તારા ઘરે પેલી સિમેન્ટ મૂકી હતી ને એ અમી જ મૂકી હતી. બાપા આપણને જેમ માર્યા હતા ને એવું આપણી પાસે સબૂત નહોતું ને, હવે એને માર્યો ને એવું સબૂત એની પાસે નથી. હવે હું રાજા તને શું કહું છું, હવે અહીંયા બેહાય નહીં, આપણે ભાગવી. હાય હાલો બાપા. કાંઈ વાંધો નહીં ભૂખડિયા, ભલે મારે 4-5 ધોકા ખાવા પડ્યા પણ આમ જો તારું છે ને રેકોર્ડિંગ મારા હાથમાં આવી ગયું છે.